ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો, જે લઈને રસોડાની અંદર આપણે આવી ગયા છીએ. વરસાદ પણ જોરદાર વરસી રહ્યો છે મિત્રો. તો ચાલો સરસ મજાની આજે આપણે રેસીપી બનાવવાની છે, તમે પૂરેપૂરી જોજો મિત્રો. વરસાદ પણ બરાબરનો જામ્યો છે. આજની જે આપણે રેસીપી બનાવવાની છે તે સ્વીટની રેસીપી બનાવવાની છે, જેનું નામ છે સરસ મજાનો ટોપરા પાક. આજે આપણે ઘરે જ બનાવશું મિત્રો. તો ચાલો તેનું મટીરિયલ તમને બતાવી દઉં, કારણ કે ઘરે સરસ મજાનો ટોપરા પાક બનતો હોય છે મિત્રો. આગળ પણ આપણે એક વિડીયો મૂકેલો છે. આજે પણ સરસ મજાનો ટોપરા પાક આપણે બનાવશું મિત્રો. એક વાટકી આપણે ટોપરું લીધેલું છે, તેમજ અડધી વાટકી ખાંડ લીધેલી છે, તેમજ આપણે 2 ચમચી મિલ્ક પાવડર લીધેલો છે. તો ચાલો સરસ મજાનો ટોપરા પાક બનાવીને જમીએ મિત્રો. આજે ખાવાની ખૂબ જ મજા આવશે. તમે પૂરેપૂરી રેસીપી જોજો. ચાલો મિત્રો, સરસ મજાનો ટોપરા પાક બનાવવા માટે આપણે પહેલાં ચાસણી તૈયાર કરી લઈએ. પાણી પણ આપણે ખાંડ ડૂબી જાય તેટલું જ મૂકવાનું છે. જેટલી ખાંડ હોય તેના ઉપર પાણી ડૂબી જાય, એટલે કે ખાંડ ડૂબી જાય એટલું જ પાણી લેવાનું છે. તેનું માપ પરફેક્ટ છે મિત્રો. એટલે કે ખાંડ કરતાં તમે જો માપ વ્યવસ્થિત લેશો તો જે વાટકીથી ખાંડ લો તેના કરતાં અડધું પાણી લેવાનું છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, આપણે એક તારની ચાસણી થઈ જાય ત્યાં સુધી આ રીતે ગરમ કરવાનું છે મિત્રો. આપણી ચાસણી એક તારની બનાવવાની છે, જેથી કરીને આપણો સરસ મજાનો ટોપરા પાક તૈયાર થશે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, એક તારની ચાસણી આવી ગયા પછી આપણે અંદર ટોપરું ઉમેરી દેવાનું છે, અને ધીમા તાપથી આ રીતે બરાબર મિક્સ કરી લીજો મિત્રો. ત્યાર પછી 2 ચમચી જેટલો મિલ્ક પાવડર પણ અંદર આપણે ઉમેરી દીધો છે. ચાલો મિત્રો, આપણે 2 કલરની અંદર ટોપરા પાક બનાવવાનો હોવાથી અડધું મિક્સ કરેલું આપણે ડીશની અંદર, એટલે કે થાળીની અંદર આ રીતે લઈ લઈશું પહેલાં મિત્રો. અને ત્યાર પછી તેની અંદર આપણે કલર ઉમેરશું. હવે આપણે બીજો થોડો અડધો ભાગ છે તેમાં કલર ઉમેરીને આ રીતે બરાબર મિક્સ કરવાનું છે મિત્રો, જેથી આપણો 2 કલરની અંદર સરસ મજાનો ટોપરા પાક તૈયાર થશે મિત્રો. આ રીતે આપણે મોટી થાળી કે ડીશની અંદર સરસ રીતે પાથરી દેવાનું છે મિત્રો, એટલે કે ઢાળી દેવાનું છે. ચાલો મિત્રો, તો હવે સફેદ ઉપર આપણે લીલો કલર પાથરેલો છે. ત્યાર પછી થોડીક વાર ઠરી જાય પછી બટકા પાડીને હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે. સરસ મજાનો, જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો ટોપરા પાક તૈયાર છે મિત્રો. તમને પણ ખાવાનું મન થઈ ગયું છે તો તમે આવી મીઠાઈ બનાવીને ફરાળમાં ખાઈ શકો છો મિત્રો. હાલ ખૂબ જ આપણે તહેવાર ચાલતા હોવાથી ફરાળની જરૂર પડતી હોય છે, તો આવું ફરાળ કરીને ખાશો તો તમને ખૂબ જ મજા આવશે મિત્રો. સરસ મજાનો આપણો 2 કલરની અંદર ટોપરા પાક આપણે તૈયાર કરેલો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો ચાલો મિત્રો, તમે પણ આવો ટોપરા પાક બનાવીને જમજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને તમારા મિત્ર મંડળની અંદર પણ આ મીઠાઈના વિડીયો મોકલજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.